સુરતમાં રત્ન કલાકારોને હની ટ્રેપમાં ફસાવી મોટી રકમ લૂંટી મશરૂ ગેંગની ઘટના છટપટાવી ગઈ છે. પોલીસે 6 દિવસ પહેલા ગેંગનો પર્દાફાશ કર્યો હતો અને અત્યાર સુધીમાં 3 ફરિયાદીઓએ પોલીસમાં ફરિયાદ દર્જ કરાવી છે. ગેંગના સભ્યો સીસીટીવી કેમેરામાં કેદ થયા છે, જે પોલીસ માટે મુખ્ય સાક્ષી બની રહ્યું છે. સુરતમાં રત્ન કલાકારોને હની ટ્રેપમાં ફસાવી મોટી રકમ લૂંટી મશરૂ ગેંગનો 6 દિવસ પહેલા પર્દાફાશ થયા બાદ હજુ સુધી 3 પોલીસ ફરિયાદ નોંધાઈ છે. ગેંગના સભ્યો સીસીટીવી ફૂટેજમાં કેદ થયા છે, જેમાં તેઓ શિકાર બનાવેલા લોકો પાસેથી ખંડણી વસૂલવા જતા જોવા મળે છે. પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલાસો થયો છે કે સુરતમાં આવી 29 જૂથો સક્રિય છે, જે સોશિયલ મીડિયા અને લિફ્ટના બહાના વડે રત્ન કલાકારોને નિશાન બનાવે છે. ગેંગના સભ્યો સ્વચ્છ રીતે કપડાં પહેરી સોશિયલ મીડિયા પર ફેશનેબલ પ્રોફાઇલ બનાવી રત્ન કલાકારોનો વિશ્વાસ જીતે છે. પીડિતને ડેટિંગ, શારીરિક સંબંધ કે ફોટો વિડીયોના બ્લેકમેલ વડે ફસાવી લાખો રૂપિયા ખંડણી માંગે છે. ન પડાવે તો પરિવારને નુકસાન કરવાની ધમકી આપે છે. સીસીટીવી ફૂટેજ અને ફરિયાદોના આધારે ગેંગના કેટલાક સભ્યોને ઓળખવામાં સફળતા મળી છે.